સ્વીમેર હોસ્પિટલમાં સેનિટેશનના કોન્ટ્રાક્ટ માટે એજન્સીએ ખોટી એફિડેવિટ રજૂ કરી 2 વર્ષ માટે 3 કરોડનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે એજન્સીએ ખોટી એફિડેવિટ કરી કોન્ટ્રાક્ટ મેળવવા માટે ડીજી નાકરાણીએ માસિક 12.13 લાખની ઓફર કરી હતી। મેયર હોસ્પિટલમાં સેનિટેશનના કોન્ટ્રાક્ટ માટે એજન્સી ખોટી એફિડેવિટ રજૂ કરી 2 વર્ષ માટે 3 કરોડનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે એજન્સીએ ખોટી એફિડેવિટ કરી કોન્ટ્રાક્ટ મેળવવા માટે ડીજી નાકરાણીને માસિક 12.13 લાખની ઓફર કરી હતી। ટેન્ડરમાં આ ઓફર સૌથી નીચી હતી। આ બાબતે એક્ઝિક્યુટિવ કમિટી દ્વારા ઓફર સ્વીકારવા માટે ભલામણ કરવામાં આવી। આયોજન એજન્સીએ ક્રિમિનલ લાયબિલિટી સર્ટિફિકેટ ખોટું રજૂ કર્યું હોવાની ફરિયાદ થઈ હતી। ફરિયાદ બાદ આ બાબતે વિજિલન્સ તપાસ કરાતા સમગ્ર મામલો સામે આવ્યો। પાલિકાએ એજન્સીની ડિપોઝિટ જપ્ત કરી 2 વર્ષ માટે ડિબાર્ડ કરવા પણ દરખાસ્ત કરવામાં આવી। તો બીજી તરફ હવે એજન્સીને ડિસ્ક્વોલિફાઈ કરી નવેસરથી ટેન્ડર બહાર પાડવાની એક્ઝિક્યુટિવ કમિટી કવાયત હાથ ધરી છે। એજન્સીની રકમ ડિપોઝિટની રકમ જપ્ત કરવા અને એજન્સીને 2 વર્ષ માટે ડિબાર્ડ કરવાની દરખાસ્ત થાય અને સમિતિ સમક્ષ રજૂ કરાઈ હતી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।